મિત્રો નમસ્કાર, જય જલારામ, જય શ્રી રામ। આજનો જે દિવસ છે એ ખૂબ પવિત્ર દિવસ છે, કારણ કે શ્રી જલારામ બાપાનો જન્મ જયંતિ મહોત્સવ છે। અને આટ ગામની અંદર જે રોડ ઉપર રૂપન તળાવ અને આટ ગામની વચ્ચે જે મંદિર પડે છે આપણું જલારામ બાપાનું, ત્યાં આગળ આપણે આવી ગયા છે। અને ગામોની અંદર તો તમે મંદિર ઘણા જોયા હશે, પરંતુ આ મંદિરની અંદર દર વખતે જલારામ બાપાના જલારામ જયંતિ વખતે એટલી બધી ભીડ હોય છે। તો એ ભીડની અંદર આજે આપણે વિડીયો બનાવશું અને અહીંયાના જે લોકો આવે છે એ લોકોને મળવાની કોશિશ કરશું, અહીંયાના મંદિરનો ઇતિહાસ જાણવાની કોશિશ કરશું। અને ચેનલ ઉપર નવા આવ્યા સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો। તમારો સપોર્ટ રહેશે તો આપણને વિડીયો બનાવવાની મજા આવશે અને આગળ આપણે વિડીયો બનાવતા રહીશું। અહીંયાથી આપણે આગળ વધીએ। અહીંયા મેળો જેવું પણ લાગ્યું છે અને ખૂબ મોટી લાઈન લાગે છે, તો આપણે મેળાનો પહેલાં આનંદ લઈશું। ત્યાંથી શરૂઆત કરીએ અને ત્યાર પછી આપણે જલારામ બાપાના દર્શન તમને કરાવીશ, મંદિરના દર્શન કરાવીશ અને અહીંયાના જે ટ્રસ્ટી લોકો છે એ લોકોને પણ મળવાની કોશિશ કરશું, વાત કરવાની કોશિશ કરશું। ચોક્કસ મિત્રો જલિયાણ જોગી શ્રી જલારામ જયંતિ છે આજે, અને જલારામ બાપાની ખીચડી ખૂબ પ્રખ્યાત છે। એટલે કે જ્યારથી જલારામ બાપા 11 સમથિંગ વર્ષના હતા ત્યારથી જલારામ બાપા એક પ્રાણી લીધો હતો કે આપણે જ્યાં સુધી આપણા ગામમાં કોઈ આવશે તો એમને જમણ વગર ભૂખા નહીં મોકલું। તો ત્યારથી એ પ્રથા અને ત્યારથી ખીચડીનો જે આનંદ આજે ભક્તો લઈ રહ્યા છે। અને એમ તો વીરપુર ધામ એ આપણું જલારામ બાપાનું ખૂબ મોટું ધામ કહેવાય।
પરંતુ આપણા ગામોની અંદર પણ આ સરસ મજાનું એક મંદિર છે જલારામ બાપાનું, અને અહીંયા આખા કાંઠા વિસ્તારની પબ્લિક અહીંયા તમને જોવા મળી જશે જલારામ બાપાની જયંતિ વખતે. અને અહીંયા તમે ઘણી બધી પબ્લિક તો જોશો જ, સાથે સાથે અહીંયા જે સુવિધાઓ છે, અહીંયા ભોજન પ્રસાદી પણ બપોરે રાખવામાં આવે છે.
ટમાટાના જોયા पधारो जलारामा विलपुरवाला मारा करे तमा पधारो जलारामा विलपुरवाला जय जलाराम जय 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 जलाराम जय जलाराम जय जलाराम जय 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 जलाराम बाबा जय जलाराम जय जलाराम जय 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 जलाराम सीताराम तेरे संगमा आदे शाम तेरे संगमा रंगा जाने रंगमा आज बसों काल बसों हम सीताराम अरे जितनी राधे श्यामा आज बसों काल बसों हम सीताराम अरे जितनी राधे श्यामा आत्मा नर का विनारे रंग रूपे एक चेहरे जी आत्मन बांध्या विनारे रंग रूपे एक चेहरे जी ओ अल्लाह कागरे रंग रूपे एक चेहरे जी अजय मादरे वदाया आत्मन बांध्या विनारे रंग रूपे एक चेहरे जी ओ अल्लाह कागरे रंग रूपे एक चेहरे जी जय जपा જય જલારામ.
હશે જો આ લોકો. घूम जाएगा. હેલો. આવી ગયા હશે. Mangkadu? Dua kapot kan?
ટેસ્ટ શું નહીં ખાય મામ ખાઉં ને મામ નહીં ભાવે તમારું નામ જણાવો. નામ મારું અરવિંદભાઈ ટેલર, અને ક્યાંથી આવવાનું થાય? વિજલપુર રહેવાનું. આમ અમેરિકાથી આવેલા છે. અમેરિકાથી અને દર 2 વર્ષે અમે આવીએ ને તો જલારામ બાપાના દર્શને આવીએ અને પ્રસાદ લઈને જઈએ. ઓકે. અને આ લોકો મારા છોકરા એ લોકો દર વર્ષે આવે અહીંયા. આ વખતે શું નવું જાણવાનું મળ્યું? શું નવું જાણવાનું મળ્યું કે આટલી બધી વ્યવસ્થા આટલા બધા માણસની કરવાની એ ખાવાનો ખેલ નહીં મળે. ઓકે. એટલે જે આ લોકો પ્રાયોજકો છે એ કરે છે એ ધન્ય છે. ગુડ. અને તે સિવાય આપણે અહીંયાથી ફેમિલી માટે શું શીખવા જેવું છે, શું જાણવા જેવું છે, બાળકો માટે કે નેક્સ્ટ જનરેશન માટે? બાળકોએ આગળ પડીને કામ કરવું જોઈએ. કેમ કે મારા વખતના જૂના જમાનાના આટલા માણસો બધા હવે રિટાયર થઈ ગયા, પણ છોકરાને એ બધું નવું જનરેશન આ કરી રહ્યા છે. જી. એ સારી વાત છે. જી. અને ઘણા બધા લોકો આવ્યા છે, સારું લાગે. જી. સારી રીતે આમ તમે તો જૂના જમાનાના લોકો અને અમે જાણીતા એના જ એટલે છીએ. અને અનુભવી કહેવાય આ જગ્યા વિશે. તો આ જગ્યા વિશે થોડુંક માહિતી મળે તો વ્યુઅર્સને પણ મજા આવે. અમે આટના જ હતા અને માત જ પહેલા રહેતા હતા. અને આત્મા જોગે ઘણી સગવડ સારી થઈ ગઈ છે. મીઠું પાણી મળે છે અહીંયા, બિસ્લરી પાણી, એટલે સારું લાગ્યું અમને તો. બિસ્લરી પાણી મળ્યું એટલે. જી જી જી. હવે તો દરેક ગામોની અંદર ફિલ્ટર્સ લગાવવામાં આવ્યા છે એટલે દરેક બહુ સારું લાગ્યું. અને અમારા જે બધા આગળના જૂના મળ્યા હતા એ અમને નહીં મળ્યા, એમના છોકરા અમને મળ્યા અમને, એટલે સારું લાગ્યું. ઓકે મિત્રો, જ્યારે આપણા ગામોની અંદર વસવાટ કરતા જૂના લોકો અને જે પ્રગતિ કરીને જે બારે કામે ગયા હોય, બારે પાસે રહેતા હોય અને આવીને સારું લાગે. કારણ કે જે એ લોકોએ ગામની અંદર સંસ્કાર જે મેળવ્યા છે એ ખરેખર આજે એ લોકો પાછા ખેંચી લાવે છે ગામોની અંદર. અને આજે જલારામ બાપાની જન્મોત્સવમાં આવ્યા છે. એમના સન પણ છે, અંકલ જે વાત કરી રહ્યા છે એમના સન છે. અને સન છે ન્યૂઝમાં કામ કરે છે. શું ગુજરાત ચિત્ર. અહીંયા શું જાણવા જેવું આજે તમને લાગ્યું? કંઈક નવું? અમે એવરી યર અહીંયા આવીએ. જલારામ જયંતિ દિવસે અમારું અહીંયા જ હોય બપોરે. એકચ્યુઅલી અમારો બોર્ન અહીંયા 8માં જ થયો હતો, 8 ગામમાં. મારા ફાધર 8માં રહેતા હતા, પણ હું 2.5 વર્ષથી મામા અંતા રહેતો હતો. પણ પછી હવે 8 તો એવરી યર આવવાનું થાય જ અમારું. અને જલારામ જયંતિ દિવસે આવવાનું થઈ જ જાય અમારું. ગામોની અંદર તમે તો રહી ચૂકેલા, ડેડ લોકો પણ રહી ચૂકેલા. એટલે ગામડામાં અને સિટીમાં બહુ ઘણો ફરક પડે. અત્યારે મારી વાઈફે કીધું કે આખો રસ્તો સુમસામ બધે ઝાડવા જ દેખાય, તો મેં કીધું કે એને જ તો ગામ કહેવાય. જે બાજુમાં ઘર દેખાય એ સિટી, અને ગામડામાં આવે એટલે ઝાડવા દેખાય દેટ ઇઝ વિલેજ. વિલેજનું જ વાતાવરણ તો બેસ્ટ છે, પણ અત્યારના યંગસ્ટરને વિલેજ નહીં ફાવે. જી. એટલે લોકોને નેક્સ્ટ જનરેશન અપડેટ થતી જાય, એમને ટેકનોલોજીને વધતી જાય, સુવિધાઓ વધતી જાય, તે પ્રમાણે એ લોકો પણ એ રીતે ટેવાતા જાય. એટલે એ લોકોને પણ એ લોકોને એટલે છોકરાઓને મારી બેબી છે એને પણ હું દર વર્ષે લઈને જ આવું કે તમે અહીંયા ગામમાં આવો તો તમને ખબર પડે કે ભાઈ ગામમાં કેવી રીતના રહેવાય, કેવું છે વાતાવરણ. દર વર્ષે અમે આવીએ જ. થેન્ક યુ વેરી મચ તમારો કિંમતી સમય આપો. થેન્ક યુ અંકલ. बोलना है कहीं बोलना है? क्या करना है? મિત્રો, શ્રી જલારામ
બાપાજીનું આપણું જે મંદિર છે અને સાથે સાથે પ્રભુ શ્રી રામચંદ્રજીનું પણ મંદિર છે અહીંયા સાથે સાથે. અને આજે એક પવિત્ર વાર છે અને શ્રી જલારામ જયંતિ જન્મોત્સવ અહીંયા દર વર્ષની જેમ ઉજવવામાં આવે છે. અને તેની પાછળ જે ખર્ચો જે થાય છે, એમના જે સ્પોન્સર છે અહીંયા આપણી જોડે છે અને એમનું આપણે નામ જાણીએ પહેલાં તો. સર નામ? વૈભવ દેસાઈ, વૈભવભાઈ, ક્યાં રહેવાનું તમારું આમ? યુએસએ. યુએસએ. એન્ડ ધેન અહીંયા આજનો માહોલ કેવો લાગ્યો તમને? સારો લાગ્યો. સ્પેશિયલ અહીંયા જયંતિ માટે આવ્યા છો કે પછી? હા, સ્પેશિયલ આવ્યો છો. હા. ઓકે, ગુડ. તો એમની ભાવભક્તિ જોઈને આપણને પણ ખરેખર આનંદ થાય છે કે યુએસએથી સ્પેશિયલ આવે છે અહીંયા ગામોની અંદર, મંદિરની અંદર આ રીતના દાનો કરે છે, આ રીતની એક્ટિવિટી ગામોની અંદર થાય છે. ખૂબ સરસ તમારો સપોર્ટ રહે છે. તમારે આપણા ગામોના લોકો માટે કંઈ કહેવું હોય તો કહીશું. કંઈ નહીં, બધા બહુ સપોર્ટ આપે. જો હા, બહુ ગામના લોકો કાપવાનું. હા હા, મારા મામા જ હેન્ડલિંગ કરે બધું. હા. ઓકે, મામાનું નામ શું? બાબુભાઈ દેસાઈ, પારસ દેસાઈ સાચું નામનું, પણ બધા બાબુભાઈ કે. ઓકે, હા. થેન્ક યુ. તમારો સપોર્ટ છે, ગામના લોકોનો સપોર્ટ છે અને આ જ રીતે મંદિરની અંદર દર વર્ષે આ રીતે આયોજન થતું રહે અને દરેક લોકો આવે, આશીર્વાદ લે અને જલારામ બાપાના આશીર્વાદથી 5-6 હજાર માણસો. 6 હજાર. 5 થી 6 હજાર લોકો. આજે તો વધી ગયું. આ યર 5 થી 6 હજાર લોકોનો જમણ, તે સિવાય પ્રસાદી એનાથી વધી અને લોકો પણ વધ્યા. તો આ વખતે થોડું વધારે થયું છે, બરાબર? એવું કહી છે. ઓકે. તો નેક્સ્ટ ટાઈમ કદાચ એનાથી પણ વધી શકે, ઘટી શકે. તો આ રીતે સપોર્ટ કરતા રહેજો ગામોમાં અને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે મિત્રો મળીએ ફરી પાછા કોઈક આવા સારા વિડીયોની અંદર આવા ભક્તોને મળતા રહીશું, મંદિરમાં જતા રહીશું અને ઘણા વિડીયો બનાવતા રહીશું. ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો વિડીયો, દરેક લોકોને જોવાનો મોકો મળે અને આપણે પણ આગળ વધીએ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. લીધું. Subscribe now, Money Patel Vlog.